અને આપણે છે ને થોડી શોપિંગ કરવા ગયા હતા કેમ કે આજે આપણે ઘરે જમાડવાની છે ગોમણી. થોડી ઘણી આપણે રમતોય રમાડશું. આપણા ગોમણી હવે કેવી આવે એ કામ જોવાનું છે. નાની આવે મોટી આવે. શું છે? ટક કક. આખો આ કબાટ ખોલીને એમાંથી કાઢ્યું છે. ઋષિ શું કાઢ્યું તે? હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે ને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે બપોરના 11:30. આ બાજુ તમે ઋષિ જો સવારમાં કેટલા રમકડે રમી લીધો. ઘડીક બધા રમકડા લે કા ઋષિ. ને ઋષિને તો ચશ્મા પહેરવાનો બહુ શોખ છે એટલે જેના પણ ચશ્મા આવે ને સમજો પહેરી લે. સમજો ઋષિ તે હું પહેરું? આ શું છે? આ શું છે? ચશ્મા બોલ તો. ચશ્મા બોલ. એ કાળિયા જો આ ગાડી લઈ લીધી. આ ટક ટક ટક. આ શું છે ઋષિ? આ હે હું છે? ટક કક ટક. પછી આ શું છે ઋષિ? જો આ શું છે? એ ભાઈજો છોકરો ભાઈજો. અને આ બાજુ નવા રમકડા કાઢ્યા છે ઋષિના. આ જો લાકડાની ટ્રેન કાઢી છે ઋષિ. આ શું છે? ટ્રેન. આ શું છે? આ શું છે? આ જોયું ઋષિને બધા વાહનની ખબર હોય. આ ટ્રેન છે, આ બસ છે. અને આજે આ બહુ મસ્તનું કાઢ્યું છે. જો આ લાકડાનું જ છે. મસ્ત કેમ હાલે આ જો. ના ઋષિ બસ હકા. ઋષિ હું હકાઈશો? બસ હકાઈશો? તો જો ઋષિ બસ હકાવે છે. ચાલો તો જો 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણે રસોડામાં જઈએ અને જોઈએ શું બનાવે છે સોનલ. તો શું બનાવી છે સોનલ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કાંઈ તો ચણાનું શાક બનાવી નાખ્યું. ઓકે. દાળ ભાત બની ગયા. અને સેલો સલાડ છે. ઓકે. કોબી, ગાજર દેશી ગાજર છે. કલરફુલ નથી લાગતો. સાચી વાત છે. પણ થોડું લાગે છે. બીટ નથી થાય, બીટ નથી નાખ્યા. સીભડા બરોબર. કાકડી તો આવે નહીં કઈ. હા હા. તો મસ્ત સલાડ છે. તો ચાલો બધા મસ્ત બપોરા કરવા માટે ચણાના શાક સાથે. અને ચણાનું શાક કોનું ફેવરિટ છે કોમેન્ટ કરીને કહેજો. મને કઠોળના શાક ભાવે આપણને તો. ને મમ્મી આ બાજુ કપડાં હકેલે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. શું હાલે છે તઈ કયો? બસ આજે કપડા હિકેલી વાહવા. હા કપડાં હકેલવીને વાવા જેવું. તો હવે ચૈત્ર મહિનો પૂરો થઈ ગયો. 3 દિવસ રહ્યા. 2-3 દિવસ રહેશે. હા એટલે એવું છે. કાંઈ નહીં. ચાલો તો બધા બપોરે આવશે ને ત્યારે આપણે મળીશું. જો રિશિવ છે ને આખો આ કબાટ ખોલીને એમાંથી કાઢ્યું છે. રિશિવ શું કાઢ્યું તે? શું કાઢ્યું? ઓય આ શું છે રિશિવ? રિશિવ શેના વાડકા છે? શેના વાડકા છે રિશિવ? હે આ શું છે રિશિવ? આમાં શું ખાવાનું હોય? આમાં શું ખાવાનું હોય? આતમ શું ખાવાનું હોય? શું ખાવાનું હોય? આતમ આજ કર્યું ખાના બાઉલ ને આ બધું ઓછું છે. ઈ તો લઈ લે હાથે. અમે કાંઈ કાઢી નથી દેતા. જો એક પછી એક છે ને ખોખા ખોલવા મળ્યો છે રિશિવ પણ. જો આમાં શું ખાવાનું છે? ખાતો આઈસ્ક્રીમ ખા. આઈસ્ક્રીમ ખા. એમ ખાવાનું હોય? એમ ન ખાવાનું હોય. ચમચીથી ખાવાનું હોય. જો આલે ચમચી આલે અહીંથી ખાવાનું હોય. આતમ ખા. આતમ ખા. નાકમાં આંગળી નાકમાં હુગરા. વાહ વાહ. જો ઋષિ આઈસ્ક્રીમ ખાય. ઋષિ શું ખાય છે? આચમ. એટલા બધા વાટકામાં આઈસ્ક્રીમ ખાવાનું હોય. તો વાગવામાં આવી રહ્યા છે 12:30 અને જો આપણે બપોરા કરવા માટે બેસી ગયા છીએ. જમવામાં છે ચણાનું શાક અને રોટલી અને સલાડ અને દાળ અને ભાત. ના સોનલ અને હું જમવા માટે બેસી ગયા છે હવે. અને આ બધું સંદીપ આવ્યો પણ રોહિત ને પપ્પા ક્યાં રહી ગયા? આવશે હમણાં. આગળ હમણાં આવશે. કાલની રીલ જો 40,000 આવી ગઈ. ઓ માય ગોડ. તો સારું કહેવાય. તો આવી રીલ્સ ગતારે બનાવી રાખી. અને જે લોકો હજી આપણે ઇન્સ્ટાગ્રામ માં ફોલો ન કર્યું ને કરી લ્યો. અહીંયા 50K કરવાના છે. ટાર્ગેટ 50K કરવાના છે. વેરી ગુડ. ચાલ 26K છે. હા, 26K તો છે. મારામાં 25,000 સબસ્ક્રાઇબર છે. બધા એક એક કરો તો એને આસાનીથી 50K 50 થઈ જાય. પણ તારા વિડિયો રોજ 1000 જ જોવે છે હા ને. ઈ વાત જ છે. એટલે ધારો કે 1000 કરો ને તો એના 26 માંથી 27,000 27 થઈ જાય. હા હા તો કાંઈ નહીં. સંદીપ તળાવી આઈડી છે તમે ફોલો કરી લેજો. મસ્ત મસ્તની રીલ્સ બનાવે છે. જેટલી આપણી નથી બનાવતા રીલ્સ. તો કાંઈ નહીં. ચાલો મસ્ત બપોરા કરવા માટે. હજુ રોંઢાનો ચા બની ગયો છે ને બધા ભાઈ બહેન ખાવા માટે બેઠા છે. અને એક ટોળકીમાં ઋષિ આવી ગયો પણ હજી ચા નથી પીતો. એ ક્યારે શિવ ચા પીવું તારે?
અને એને છે ને ખાખરો આપ્યો છે મસાલા ખાખરો, પણ એ ખાખરો નહીં ખાય, મસાલો સાટશે. જો કેવું લાગે છે ઋષિ? કેવું છે? કોને આપ્યું મમ તને? ટાઈસ સા એ ભાઈ સા તો પીવે જ છે. જો અડાડ્યું ખાલી એમ. તો કાંઈ નહીં, ચાલો મસ્ત મજાની ખારી ઘઉંના લોટની ખારી ખાવા માટે અને ચા ખાવા માટે. તો જો વાગવામાં આવી રહ્યા છે 6:30 અને આપણે છે ને થોડી શોપિંગ કરવા ગયા હતા, કેમ કે આજે આપણે ઘરે જમાડવાની છે ગોમણી અને એના માટે હું બનાવવાનું છે એનો સામાન લેવા ગયા હતા અને ગિફ્ટમાં હું આપવાનું છે ને એનો સામાન લેવા ગયા હતા. અને બહુ ઉતાવળ છે અમારી ઘરે છે એટલે વેલા નો આવ્યા. ગોવણા નથી કરવાના. ગોવણા ન હોય, ગોમણી જ હોય, લક્ષ્મીજી જ હોય. એવું છે, એવું કહે ને નારાયણને જમાડો ને તો કોઈ મળે. નારાયણને જમાડો ને તો લક્ષ્મી આવે. આ તો બે છોકરીને કીધું છે ને, ભાઈ છે ને નાના તો એને હારે આવશે. અમારી જેવાને જમાડો ને તો કોઈ મળે. હું કેવું તમને કીધું ને જમાડવા દે. તમે આવતા નથી. તમે આવતા નથી ને અમારે કઈ સેટિંગ આવતું નથી કહેવાનું. અને આ બાજુ સંજય કાકા આવ્યા છે. હું સંજય કાકા પરિક્રમા કરવી જ છે નર્મદાની. વિડિયો જોયા? બહુ ટ્રાફિક છે પરિક્રમામાં. ના ભાઈ નહીં, જૂના વિડિયો છે. એવું છે હમણાં ઓલા લોકોને જતા ને જો ને ક્યાં ક્યાં ટ્રાફિક. બહુ ધીમું બોલશે. હવે તો હું પપ્પા એટલે બેનનો ફોન આવ્યો તો ક્યારે જવાનું છે? એ બેનનો ફોન આવ્યો કાલ બપોરે 2 વાગે ત્યાર થઈ જવાનું અહીંથી. બરોબર, કઈ લેવાનું કીધું? રંગોલી વાળા દાંતી થઈ જવાનું. બરોબર, 2 વાગે નીકળ. તમે ક્યારે આવ્યા? હા ક્યારે આવ્યા તમે? ક્યારે નહીં આવ્યા? તો હાલો ફટાફટ. હવે મારે એક થેલો તો વાંજ રહે. કેટલો સામાન છે એટલે બધો વયો છે. કેટલો હમાડો? હા તો કઈ નહીં, બધું લઈ લઉં છું. હાલો હવે. અને આ બાજુ જો મમ્મીને હું શોપિંગ કરીને આવ્યા હતા તો અલગ અલગ મમ્મીએ શાકભાજી લીધું છે અને મેં કંઈક વાટકા લીધા છે. પણ અમે હા અને દાબેલીનો સામાન લીધો છે. હા હવે અમારા ઘરે જ દેખાડીશું. તો કાંઈ નહીં, જો તમને મારી શોપિંગ આજે બતાવવાની હતી તો તમને મારી શોપિંગ બતાવી દઉં કે મેં હું લીધું હતું એમ. તો જો સોનલ ફોન પકડી તો સોનલ શું ખાય છે? સંજય કાકા ટીકડા દીધા. ના ના તો સંતરાની ન ખાતા અમે, ઈ ચોકલેટ ખાય છે એમ. તો હાલો બતાવી દો. તો આજે મેં પહેર્યો છે ત્યારે કોર્સેટ, ઈ જ કોર્સેટ આપણે શોપિંગમાં લીધેલો છે. તમને કેવો લાગ્યો તમે કમેન્ટ કરીને કહેજો. મેં તો આખું પહેર્યો, બહુ મજા આવી. થોડી ઓછી ગરમી થાય છે. સીવલેસ બાયનું છે કે નહીં એટલે નામી લાગે છે મસ્ત. નામે હળવું કાપડ છે. હા ફરવા જાય તો હાલે ને ઘરમાં પહેરી તો હાલે, બધા માલે એવું છે. હા કાંઈ નહીં, હજી એક આવું મગવી લેજો, સારો જ છે. બીજો કલર મગવી લેજો, એવું છે. અને બીજી શોપિંગમાં તો હવે નાઇટ ડ્રેસ લીધો છે અને પેન્ટ લીધું છે. ઉભા રહે, એ બધાને હારે બતાવીશ દઉં. એટલે મમ્મી મારા મુદ્દા કરે છે. હું અહીંયા વિડીયોમાં લઉં છું કેમ કે અચાનક ગૌણીનું નક્કી કર્યું. તો જો આને છે જીન્સનું પેન્ટ પણ લીધું છે આપણે. હે ટી શર્ટ નથી એમાં? એવું છું. હા કાંઈ ના, પર્પલ કલરનો નાઇટ ડ્રેસ લીધો છે અને આ બાજુ પેન્ટ આપણે જીન્સનું એક લીધું છે. વાઇડ લેગ પેન્ટ છે. જો મસ્ત મજાનું. તો આપણે થોડી ઘણી શોપિંગ થઈ ગઈ છે. ઋષિ શું કરીશો? હે ઋષિ મારે આવું છે ગૌણામાં તારે? તારા પપ્પા કહે છે છોકરાઓને કેમ નથી કરતા, હાલ તને ગૌણો કરું. આવું છે દાબેલી ખાવા? હા તો ગૌણો આવત તો લઈ જાત. હા કાંઈ નહીં, ચાલો મમ્મી તો એમ જાવી છે. જય શ્રી કૃષ્ણ ને ગૌણીને ખવડાવી દાબેલી. હાલો ઋષિભાઈ. તો કાંઈ નહીં, સંજય કાકાને બીજો પ્લાન બનાવે તમને ખબર છે કે ઉજ્જૈનનો બનાવે? ઉજ્જૈન જવું છે આખા ફેમિલીમાં ઉજ્જૈન. ઓહો, તો જોયો ક્યારે પ્લાન સક્સેસ જાય છે. કાંઈ નહીં, ચાલો તમે જાવી છે ત્યારે. હાલો જય શ્રી કૃષ્ણ. વાગવામાં આવી રહ્યા છે 7:10 અને આપણે છે ને ઘરે પહોંચી ગયા છે. ખબર જ છે દાબેલીનો પ્રોગ્રામ છે. હે હવે અમારા ઘરે 3 ડઝનની હતી તોય સોનલ 4 પડીકા લઈને આવી હતી તોય મેં 5 લીધા. થઈ રહે છે તમ તારે. અને આ બાજુ છે જો બટેકાનો મસાલો, કાંદા કટિંગ કરીને રાખ્યા છે મમ્મીએ, દાડે મમ્મી લઈને આવ્યા અને ચટણી બનેલી છે. તો ચટણી નથી બનાવી, આંબલીની કંઈક તો બનાવી છે ને? છે હા એમ. તો એવું છે. નીતા માસી મને બહુ ઉઠશે. નીતા માસી મીના માસી કાંદા સુધા દીધા, બધી થઈને બટાટા સારું ખેલ નાખી, બધું કમ્પ્લીટ રાખ્યું. નીતા માસી કે આવું મળો. પણ કેમ તમે તાત્કાલિક આખો ચૈત્ર મહિનો વહી ગયો? મને છેલ્લે કેમ યાદ આવ્યું? મને છેલ્લે યાદ આવ્યું. મને કેદુનું યાદ આવતું તો પાછું ભૂલાઈ જાય. તો એવું છે.
તો ચાલો મસ્ત દાબેલી હવે જશે ને ઈ ખાતો આમ જાય. કાઢવા લાગો ગોવણી બિચારી ભૂખી વાટ જોતી હશે તારે વિડીયો નથી લેવો નહીં વિડીયો હું લઈ લઉં છું. તમે દાબેલી બનાવો હાલો હા તો હું લઈ ખાલી હવે તેલ ગરમ કરવા મૂકું છું તો તગારામ નાખું છે આમ છે. ના ના આમાં હામી તગારા હું નાખ હલાવે હામી જાય આમાં. કાંઈ નહીં તું નાખ દે હાલ, હાલો, માથે તું બહુ તેલ ખાવશે આવું નાખવાનું. બનાવવાનું. હા તો તેલ હું નાખું છું બસ હવે મિક્સ કરવાનું રહ્યું છે પાવ કઈ ગયા મોઢે જ મૂકી. હા, અને જો પાવ આવી ગયા છે ને ગવણી માટે આપણે જે ડબ્બાવા લીધા છે પણ હવે તમને બતાવું કેવા મસ્ત બન્યા છે તો ચાલો મસ્ત મજાની દાબેલી ખાવા માટે અને બસ એવું છે ને હવે કોમેન્ટ કરીને તમે કોઈ એમ નહીં કહેતા કે રાધિકાબેન તમે કેમ મોઢા આવ્યા તમને નહોતી ખબર પણ નહોતી જ ખબર મમ્મીએ સવારે ફોન કરીને કીધું કે હાંજે આપણે ગવણી જમાડવી છે એટલે બરોબર ને મમ્મી કીધું તું ને તમે એમ ઈ મને મોઢું જ સાંભળ્યું. હા બસ હવે ઈ કેમ તું તેવું કેમ બોલી કે અમે ખાઈને આવવાના હા છે. અમે તો નકર જમીન આવવાના હતા મેં કીધું ના ના હવે તું આજ તો આજ આપણે પંજાબી ખાવા જતું પંજાબી સોનલને રવિવારે વિચાર હતો પંજાબી ખાવાનો ત્યારે મેં ના પાડી મેં કીધું હાલો મેં કીધું મારે તો ચા ભાખરી ખાવી છે ફાર્મમાં નકરું એવું જ ખાધું હતું તે પણ 2 દિવસથી તેવું ખાધું હોય પણ તરત પંજાબી ને એવું ખાધું. એટલે પછી અમે ન ખાધા તેથી નકર રવિવારે મારે જવાનું હતું અને પછી મેં કીધું આમ કાલે અમે આમ જઈશ પાછા. હા એટલે પછી પૂરો થઈ જાય હવે ચૈત્ર મહિનો પૂરો હા એટલે પછી મેં કીધું મમ્મીની નર્મદાની પરિક્રમા કરીને આવે એટલે અમાસ ને પૂરું હા એટલે મેં કીધું હવે આજ તો તું વહી આય હા અને આજ જ દઈ દે. તો કાંઈ નહીં ચાલો ફટાફટ અમે દાબેલી બનાવી નાખીએ છીએ આજનો વિડીયો તમને કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને કાલના બ્લોગમાં તમને અમારી ગોમણીઓ જોવા મળશે કોને કોને આપણે કીધું છે અને થોડી ઘણી આપણે રમતે રમાડશું આપણા ગોમણી હવે કેવી આવે એ કામ જોવાનું છે નાની આવે મોટી આવે નાનીઓ આવવાની. નાની ને આપણે રમાડવી રમે છે કે નહીં એના પર ખબર પડે હવે જોઈએ હું કરીએ છીએ અને ગિફ્ટ પણ આપણે આપવાની છે તો ચાલો નેક્સ્ટ બ્લોગ જોવાનું ભૂલતા નહીં રમશે હશે એક તો રમે એવી છે ગૌ. એક રમે એવી છે હા ઓલો નોટર ડિસ્કો નો કરતી હોય. ઠીક હા ઈ જ મોટામાં મોટી હશે તો મને એવું લાગે બીજી છે મોટી છે બીજી તો હા એ તો બહુ મસ્ત ની છે ડાન્સ માંસ તો બહુ સારો આવડે છે આગળની પ્રોસેસ તમે પછી કરજો ને પેલા આનું કરો હા તો હું હા બનાવતો થાવ એ જરા. હા હા.